जय जवान जय किसान जय संविधान भारत माता की जय। मित्रों, खास तो આજે આનંદનો દિવસ એટલા માટે છે કે 2-3 દિવસ પહેલાં મેસેજ આવ્યા કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, જેથી કરી અને આમ જનતામાં ખુશીનો માહોલ થયો। આદિવાસી કહીએ તો કહી શકાય એવા વાંગચૂક અને દલિત નેતા કહીએ તો કહી શકાય એવા અભિજીત દીપકે એનો પરિશ્રમ, બધાનો પરિશ્રમ, એ બે કાંઈ ન કરી શકત। આપણે એ કદાચ ન વીર્યા હોત એ બાજુ તો એ બે કાંઈ ન કરી શકત, હું સ્વીકારું છું। બીજા ઘણા બધા ભાઈઓએ, બહેનોએ, દીકરીઓએ લાઠીઓ ખાધ્યું, માથા તોડી નાખ્યા। તમને કહું કે દીકરીઓને મારવામાં આવ્યો છે, છતાં પાછો પગ નથી લીધો। એવી નિર્દય સરકારે પાછું વળીને જવું પડ્યું છે, શીશ નમાવવું પડ્યું છે। હું એટલા માટે વિડીયો બનાવું છું, કોઈ લાઈક સબસ્ક્રાઈબ કે વ્યુઅર્સની જરૂર નથી, પણ તમને જાણ કરું છું કે આ નિર્દય સરકારને જો પાછી વાળવી હોય તો બધાએ એક થવું જોઈએ। મેં એક વિડીયોમાં એવું પણ બોલ્યો છું કે કોઈ બી જ્ઞાતિના વ્યક્તિને મારે તો એ જ્ઞાતિ આંદોલન કરે છે। આમાં એવું કર્યું હોત તો ન મેળ પડત। દરેક સમાજના દીકરી દીકરા ભણે છે, દરેક સમાજવાળાએ દોડધામ કરવી જોઈએ। દરેક સમાજના દીકરી દીકરાને નોકરીની જરૂર છે। દરેક સમાજ ઉપર દમન થઈ રહ્યો છે। અત્યારે પેટ્રોલમાં ઇથોલોન આવ્યું છે, પછી કે પ્યોર ઇથોલોનથી તમે ચાલુ કરી દો। પ્યોર ઇથોલોનથી ચાલુ કર્યું ને તોય કર્યું તો ગાડીઓ બગડી, કારણ કે પેટ્રોલ ઇન્જિનથી ગાડીઓ બની છે, ઇથોલોનથી હાલવાની નથી। મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે। સામાન્ય માણસના દીકરી દીકરા ભણી શકતા નથી। આ તો બલહારી કહેવાય બહુજન સમાજની, કે કર્મચારી મંડળ જે રહ્યું થોડો ફંડફાળો કરી અને નાણું ભેગું કરી અને ગરીબ દીકરી દીકરાઓને ભણાવવાની કોશિશ કરે છે। બીજા ઘણા બધા રહ્યા જે સરકારે કામ કરવા જોઈએ એ કામ મેહુલ બોગરા સાહેબ કરે છે। હું તમને કહું કે મહિપતસિંહ ચૌહાણ કરે છે, બીજા કાનજીભાઈ આહિર કરે છે, જિગ્નેશભાઈ મેવાણી, હું તમને કહું કે ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, કેટલાકના નામ લઉં। આ લોકો ન હોત તો શું થાત સમાજનું? આ જાયગા ન હોત તો શું થાત? મારો કહેવાનો મતલબ એટલો છે કે નાના મોટું કોઈ બી પ્રસંગ હોય, કોઈ બીનું આંદોલન હોય, ખેડૂત આંદોલન હોય, સરકાર જવાબ નથી દેતી। એમાં ફક્ત ને ફક્ત એને ખબર છે કે આ જે ખેડૂત લોકો છે, જેના ખેતરમાં થાંભલા આવે છે, એ જ લોકો ભેગા થવાના છે, બીજા કોઈ આવવાના નથી। બધા જાય તો એના બાપને પાછું વરવું પડે। વરવું પડ્યું। જે 8-10 કલાક અગાઉ એમ બોલતા હતા કે પ્રધાનમંત્રીનું તો રાજીનામું નથી જ, ધર્મેન્દ્ર પ્રધાનનું તો રાજીનામું નથી જ, કેબિનેટ મંત્રીનું તો રાજીનામું નથી જ, ગમે એ કરવું હોય એ કરો। એણે વાકું વરવું પડ્યું, ગોઠણિયાભેર થવું પડ્યું, ઘૂંટણીએ પડી ગયા અને હું તમને કહું કે રાજીનામું આપવું પડ્યું। તો આવી દશા ન થાય એના માટે થઈ અને વિનંતી કરું છું કે નાના મોટો કોઈ બી પ્રસંગ હોય, ક્યાંય પણ ધરણાનું પ્રદર્શન હોય, આવેદનપત્ર આપવાનું હોય તો દરેક લોકોએ એકઠા થઈ અને જવું। જ્ઞાતિના, ધર્મના વાડાને ભૂલી અને એક માનવતાની દ્રષ્ટિએ આપણે જવું જોઈએ, જેથી કરી જે દોડધામ કરતા હોય એવા લોકોને સફળતા મળે। હું એમ નથી કહેતો કે આ પાર્ટી કરતાં આ પાર્ટી સારી, આ પાર્ટી કરતાં આ પાર્ટી સારી। હું એ આમ આદમી પાર્ટીમાં કામ કરું છું, છતાં એમ નથી કહેતો કે આ પાર્ટી સફળ થાય કે ઓલી પાર્ટી નિષ્ફળ થાય। પાર્ટી ગમે તે હોય, નથી પંજો કામ કરતો, નથી કમળ કામ કરતું, નથી હામણો કામ કરતો। એમાં રિયલી ઈમાનદારી અને ઈમાનદાર લોકો કામ કરે છે અને એના દ્વારા હું તમને કહું કે કામગીરી થાય છે। કોઈ ચિહ્ન કામ નથી કરતું,
અને દુઃખની વાત તો એ છે કે ભાજપનું કાલ પરમદી મેં લિસ્ટ તપાસ્યું તો 80-90% ધારાસભ્યો કોંગ્રેસના છે. ઉચ્ચ કક્ષાએ કોંગ્રેસ સારી જ છે. હું તમને કહું કે રાહુલ ગાંધી એના ભેગો બેસી જાય તો, પ્રિયંકા ગાંધી એના ભેગા બેસી જાય તો નથી બેસતા. એને ઢસડીને લઈ ગયા. ચપ્પલ બૂટનો હું તમને કહું કે ઠેકાણા રહ્યા નહીં. ગારો એના કપડાં થઈ ગયા. એવા રાહુલ ગાંધી એક વડાપ્રધાનને પદને શોભે એવું પદ છે, એમ છતાંય એણે પાછો પગ લીધો નથી. આમ કોંગ્રેસના અમુક ટકા લોકો સારા છે, એમ ભાજપના અમુક ટકા લોકો સારા છે એમ કહી શકીએ. પણ એણે સમજી વિચારી અને આની જે વડાપણાની વિચારધારા ખરાબ છે એ વિચારી અને મૂકી દેવું જોઈએ. ઘેરે બેસી જવું જોઈએ. કોઈ પાર્ટીમાં જવાની વાત નથી કે આ પાર્ટીમાંથી આ પાર્ટીમાં આવતા રહ્યો. કામ કરવાની ત્રેવડ હોય તો વગર પાર્ટીએ કામ કરી શકીએ. તો બધાને વિનંતી છે કે નાના મોટા પ્રસંગ હોય, કોઈ બી પ્રસંગ હોય, કોઈ બી ધરણા હોય, આવેદન હોય કે લોક જાગૃતિનું કાર્ય થતું હોય, ત્યાં દરેક સમાજે બુદ્ધિજીવી લોકોએ માનવતાની દ્રષ્ટિએ જવું જોઈએ. બધાને જવું જ જોઈએ. જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. હું તમને કહું કે તમે બનાવેલા મકાન, ઘર, જમીન, જાગીર, નોકરી આ બધું ટકશે તો જ. બાકી આજે ન્યા લડાઈ છે, કાલે લડાઈ તમારા ઘેરે આવશે અને તમારા પાસે બચેલું ધન રહ્યું એ નિષ્ફળ થાહે અને એ લોકો જૂટવી લેહે. તમારી બેન દીકરીઓ ઉપર બળાત્કાર થાય, તમને બાંધી દઈને મારવામાં આવશે. આ દશા ન થાય એના માટે થઈ અને દરેક સમાજે જાગવાની ખાસ કરીને જરૂર છે. ભારત માતા કી જય. જય સંવિધાન, જય જોહાર. બધાને ભારત માતા કી જય. વંદન કરું છું.